નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ધમાકેદાર દિવસ? મોસ્ટ ઓફ આપણા વ્યૂ મુજબ ફર્સ્ટ ડાઉન સાઇડ અને સેકન્ડ અપસાઇડની મૂવમેન્ટ બ્લાસ્ટ મળી, એમ બંને બાજુ. આ એરિયામાં કાલે મેં આમ લીટી મારી હતી કે જો આ એરિયામાંથી તમને કોઈ રિજેક્શન કેન્ડલ દેખાય અને આ લેવલ બ્રેક કરી દે ને તો અહીંયા સુધી આવી શકે. બરાબર, કદાચ તમે આ એક આખી રિજેક્શન કેન્ડલને છોડી દીધી હોય ને તો પણ આ પુલબેક ઉપર તમે અહીંયાથી આ શોર્ટની પોઝિશન બનાવી શકો. કેમ કે અમુક મિત્રોના એવા મેસેજ હતા કે સાહેબ આ મૂવમેન્ટ મોર્નિંગમાં જતી રહી. ભાઈ એ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલને છોડી દો તો પણ પુલબેક ઉપર અહીંયાથી અહીંયા સુધીની મૂવમેન્ટ પરફેક્ટ હતી. બરાબર, અને ત્યાર પછી આ એરિયામાં મેં ક્લીન કીધું હતું કે ભાઈ અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે અને એનું રિટેસ્ટ જોવા મળે તો એન્ટ્રી કરી શકાય ને આ લેવલ બ્રેક કરી દે ને તો આ ઉપરના આપણા ટાર્ગેટ છે. હજુ આ ટાર્ગેટ પણ પેન્ડિંગ છે ભાઈ. બરાબર, સમજદાર કો ઈશારા કાફી. કેમ કે માર્કેટને એક રિટ્રેસમેન્ટ જોતું હતું જે મળી ગયું હતું તો અહીંયાથી ફ્રેશ બાયર એક્ટિવ થાય. અને આ ગઈકાલે આપણે પ્રેડિક્ટ કરેલું હતું. આમાં કોઈ નવીનતા છે નહીં કે આશ્ચર્ય પણ નથી કે આ શા માટે જતું રહ્યું. બરાબર બરાબર ને, જે મિત્રો રેગ્યુલર વિડીયો જુએ છે એને ખ્યાલ હશે. હવે ધારી લ્યો, આપણે પહેલાં જોઈ લઈએ કે ફર્સ્ટ ઓફ પીના પ્રીમિયમમાં કેવી રીતે મૂવમેન્ટ આવી. હવે પીના પ્રીમિયમમાં મેં બંને બાજુથી છૂટ આપી હતી કાલે કે ભાઈ આ પ્રીમિયમ હાઈવે ઉપર છે. આવા શબ્દ હતા મારા. તમને 39ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો પણ એન્ટ્રી કરી શકાય અને તમને 59ની ઉપર ક્લોઝ કરે તો પણ એન્ટ્રી કરી શકાય. બરાબર, અને 120 સુધીના ટાર્ગેટ મેં આની અંદર આપ્યા હતા. બરાબર, ધારી લ્યો કે આ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ, આ ત્રીજી કેન્ડલ પૂરી થઈ ગઈ. બરાબર, એ પછી આમાં જ્યારે અહીંયા આવ્યું ડીપ, બરાબર, તો અહીંયાથી પણ એન્ટ્રી બનતી હતી. ધારી લ્યો કે આ કેન્ડલ બ્લાસ્ટ થયા ના અહીંયા ટૂંકમાં રિટ્રેસ માર્યું તો અહીંયાથી પણ બનતી હતી. પણ ભાઈ આવી મૂવમેન્ટ હોય ત્યારે સમજવાનું કે આમાં એસએલ તો મોટો આવે. તો જે મિત્રોને કેપ્ચર કરવી હોય તો ક્લીન વસ્તુ છે કે ભાઈ એસએલ મોટો આવે અને આ લેવલ માટે બેસી શકાય. તો અહીંયાથી પણ એક આ પુલબેકવાળી જે મૂવમેન્ટ હતી એ સરસ મજાની હતી. બરાબર, તો આ મૂવમેન્ટ કોઈ મિત્રોએ કેપ્ચર કરી હોય તો કોમેન્ટમાં જણાવજો. 39ની આજુબાજુ જ્યારે માર્કેટ આવ્યું અહીંયા ડીપ, તો ત્યાંથી પણ એક સરસ મજાની 2x ફંડની કેટલી 20 પોઈન્ટ ઓછા ન કહેવાય, 20થી 22 પોઈન્ટ ઓછા કહેવાય નહીં. 40વાળું પ્રીમિયમ નિયર 60 જતું રહી તો 50%નું રિટર્ન થાય. બરાબર, કદાચ અહીંયા સપોર્ટ લીધો છે. બરાબર, અને જો તમે કોઈ એન્ટ્રી કરી હોય તો પણ અહીંયા 40-20 પોઈન્ટ છે ભાઈ. બરાબર, તો આ એક મૂવમેન્ટ અહીંયાથી હતી અને બીજી કદાચ કોઈ લીધી હોય તો નાની એવી અહીંયાથી હતી. આનાથી વિશેષ પુટના પ્રીમિયમમાં કંઈ છે નહીં. કોલનું પ્રીમિયમ જોઈ લો કે ભાઈ એની અંદર ઓપોર્ચ્યુનિટી ક્યાં હતી. તો ભાઈ કોલના પ્રીમિયમમાં તમને મેં ક્લીન ભાષામાં એવું સમજાવ્યું હતું કે જ્યાં સુધી 78ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ને ત્યાં સુધી આ પ્રીમિયમમાં પાવર આવે નહીં. તો પછી એની રાઇટ વેલ્યુએશન મારા મત મુજબ ક્યાં છે? યા તો 41 અથવા તો 23. 23ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પણ માર્કેટે શું કર્યું હતું કે એને બ્રેકડાઉન કરી દીધું. આ જ કેન્ડલે ફરી સ્વિંગ બનાવીને એ સ્વિંગની ઉપર નીકળી શકવું નથી. કોઈ પણ લેવલ જ્યારે હોય ત્યારે એ લેવલ ઉપર જ્યારે સપોર્ટ લે આવડા સ્ટ્રોંગ ફોલ પછી તો ફરજિયાત BOS સાથે જવું, બ્રેકઅપ સ્ટ્રક્ચર થાય તો જ. બરાબર, જ્યારે આટલો સ્ટ્રોંગ ફોલ પછી જો માર્કેટ સિંગલ એટેમ્પ મારતું હોય ને તો એમાં હાથ નાખવો નહીં. બરાબર, પણ અહીંથી આમ નીચે આવ્યું, ઉપર ગયું, ફરી આ લો બ્રેક નથી થયો ને ફરી અહીંથી બાઉન્સ કરે છે ને, બરાબર, તો અહીંયા સેકન્ડ એટેમ્પની અંદર એન્ટ્રી કરી શકાય રીટેસ્ટ ઉપર. તો અહીંયા ક્યાંય આપણી એન્ટ્રી બનતી નથી. આ પ્રીમિયમમાં મેં ક્લીન કીધું હતું કે ભાઈ 23ની નીચે આ પ્રીમિયમ જાય
તો ફરજિયાત રેન્જ બનવા દેજો, રેન્જનું બ્રેકડાઉન થવા દેજો અને ફરી ઉપર નીકળવા દેજો. તો ભાઈ આને કહેવાય રેન્જ. આ દેખાય, આ રેન્જ છે. આ રેન્જનું અહીંયા માઇનોર એવું બ્રેકડાઉન થયું છે અને ફરી આ રેન્જની ઉપર નીકળ્યું છે. એ પછી પણ તમને ઘણો ટાઈમ આપ્યો. રેન્જની ઉપર નીકળ્યા પછી પણ અહીંયા 30-32નો હાઈ માર્યો 12 રૂપિયાથી, ફરી પાછું તમને ક્યાં લેવા મળ્યું તો કે ડીપ. તો અહીંયાથી તમારી પરફેક્ટ એન્ટ્રી હતી અને અહીંયાથી સરસ મજાના બ્લાસ્ટ ટાર્ગેટ મળ્યા. 12 થી 14 રૂપિયાની આજુબાજુ એન્ટ્રી હતી. જો વન વેમાં તમે લીધી હોય ને તો પણ 78 સુધીના ટાર્ગેટ મળ્યા છે. ઓલમોસ્ટ કેપિટલ 10x. કેટલું? કેમ કે 10-12 થી લગભગ 100ની આજુબાજુ જતું રહ્યું. બરાબર. તો આ મુવમેન્ટ કેટલા મિત્રોએ કેપ્ચર કરી છે? આમાંથી કમસે કમ 50% મુવમેન્ટ કેપ્ચર કરી હશે ને તો એ 3x હશે. આ યાદ રાખજો. ધારી લ્યો કે અમુક મિત્રોને એવી ખબર નથી પડતી, તો આપણે વિડીયોમાં એવું પણ કીધું હતું કે ભાઈ 23ની ઉપર આ પ્રીમિયમ ફરી નીકળે અને ફરી જો ડીપ મળે ને તો એન્ટ્રી કરાય. તો એ પણ 12-13ની આજુબાજુ છે. એટલે બંને લોજિકમાં સેમ જ છે. બરાબર. તો સરસ મજાની અહીંયાથી એન્ટ્રી હતી અને ટાર્ગેટ પણ સારા એવા મળ્યા છે. સેન્સેક્સના 2 પ્રીમિયમ આપણે શોર્ટ વિડીયોની અંદર આપ્યા હતા, એના વિશે ચર્ચા કરી લઈએ. સેન્સેક્સની અંદર પણ સેમ વસ્તુ. જો અહીંયા બધાના પ્રશ્નો છે આ એરિયામાં કે સાહેબ આ સપોર્ટ લીધો ન કહેવાય, લીધો જ કહેવાય ભાઈ. અને એક મિત્રનો એવો ઇન્સ્ટાની અંદર મેસેજ છે કે સાહેબ સેન્સેક્સની અંદર 60 થી 70 પોઈન્ટના એસએલ રાખવા કોઈ જરૂર નથી ભાઈ. બરાબર. કેમ કે આપણે એન્ટ્રી જેવી જગ્યાએ કરવાનું. ધારી લ્યો કે અહીંયા સપોર્ટ લીધો છે તો આ કેન્ડલ જો અહીંયા ડીપ મળે ને અને આપણો 20 પોઈન્ટનો સ્ટોપ લોસ આવતો હોય, જળવાય, તો જ આપણે આની અંદર એન્ટ્રી કરવાની છે આ લોના એસએલ સાથે. બરાબર. બાકી જતું હોય તો જવા દો ભાઈ, શું વાંધો છે? આ આવે જ છે 20 પોઈન્ટના એસએલથી. બરાબર. તો અહીંયા કોઈ 10-20 પોઈન્ટના એસએલથી ટ્રાય કરી હોય તો એ કમસે કમ જે રિસ્ક રિવોર્ડ છે 1:2 તો થઈ જ ગયો છે. આ એક કેન્ડલ ઉપર ક્લોઝ કરી હોય ને એટલે 1:2નો રિસ્ક રિવોર્ડ થઈ ગયો હોય તો તમારો એસએલ ટ્રેલ થઈ જાય એવી સિચ્યુએશન તો થઈ જ જાય છે. બરાબર. કોસ્ટ ટુ કોસ્ટ. છતાં પણ 20 પોઈન્ટનો એસએલ કે 15 પોઈન્ટનો એસએલ ગયો હોય તો દઈ દેવાનો પ્રેમથી. શું વાંધો છે ભાઈ? કેમ કે 15 પોઈન્ટમાં સેન્સેક્સમાં બરબાદ નથી થવાના. અહીંયા ફરી પાછું સપોર્ટ લીધો તો અહીંયાથી પાછી એન્ટ્રી બનતી હતી ભાઈ એમાં. બરાબર. અને આ તમારો સ્ટોપ લોસ હતો. તો આ નાનો એવો સ્ટોપ લોસ છે કે મોટો છે નહીં. અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી તમારો ફર્સ્ટ ટાર્ગેટ કયો હતો તો કે આ, અને એના પછીનો સેકન્ડ ટાર્ગેટ છે આ. તો માર્કેટે પરફેક્ટ આપ્યો છે, પણ આટલા મોટા 200 પોઈન્ટ કે 250 પોઈન્ટનો ટાર્ગેટ હોય તો એ વન વેમાં આ રીતે ના આપી દે ભાઈ. એ પુલબેક મારીને જ જાય. બરાબર. આ મગજમાં કન્ફર્મ જ કરી લેવું કે ભાઈ આપણે પોઝિશનલ ટ્રેડની અંદર બેઠા છે તો પછી આની અંદર પુલબેક સાથે જ જશે. બરાબર. તો આપણા રિસ્ક રિવોર્ડને જાળવી અને આપણે ક્વોન્ટિટી મેન્ટેન કરી લેવાની. અથવા તો ધારી લ્યો કે 10 લોટની અંદર તમે બેઠા છો ને તમને 30 પોઈન્ટ કે 40 પોઈન્ટનો પ્રોફિટ બતાવે છે. બરાબર. તો હવે બાકીના 5 લોટ કાઢી નાખો ને 5 લોટનું એસએલ ટ્રેલ કરો. બરાબર. આ સિમ્પલ લોજિક છે ભાઈ. આનાથી વિશેષ કાંઈ થઈ શકે નહીં. પુટના પ્રીમિયમ જોઈ લઈએ સેન્સેક્સના ભાઈ એમાં શું થયું છે. પુટના પ્રીમિયમની અંદર શું મૂવમેન્ટ જોવા મળી એ આપણે નજર નાખી લઈએ. પુટનું પ્રીમિયમ હતું 83,600નો પીઈ. ભાઈ શું થયું છે એમાં તો કે 83,600ના પીઈની અંદર મોર્નિંગમાં જ 251 મળી ગયું. ક્યાં મળી ગયું? 251. અને આ એરિયા મેં ક્લીન કીધું હતું કે ભાઈ આ પ્રીમિયમ હાઈવે ઉપર છે. જો તમને ભૂલમાં અહીંયા મળી જાય અથવા તો આને બ્રેક કરે તો એન્ટ્રી કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ આ ને સેકન્ડ આ. તો પરફેક્ટ 585 સુધીના ટાર્ગેટ મળ્યા છે. બરાબર. પણ ધીરજ રાખવી જરૂરી છે. ધારી લ્યો કે અહીંયાથી એન્ટ્રી નથી થઈ, આ પોઝિટિવ કેન્ડલ અહીંયા પાછું સપોર્ટ લીધો છે તો 50%ના રિટ્રેસમેન્ટ માટે અહીંથી એન્ટ્રી કરી શકાતી હતી. પણ ભાઈ આવડી મોટી સ્ટ્રોંગ કેન્ડલ પછી માર્કેટ વધારે રિટેસ્ટ મારે નહીં. આ આપણે ખબર હોવી જોઈએ. આ તો વાત થઈ આજની. કેમ કે આજે મોસ્ટ ઓફ કોઈ પણ પ્રીમિયમ જે આપણું પ્રેડિક્ટ કરેલું હતું એમાં મિનિમમ 3x થયા છે. મિનિમમ. હવે આવતીકાલે શું થઈ શકે?
મેન વસ્તુ. નિફ્ટી ઇન્ડેક્સ સમજી લઈએ પહેલાં. હવે જો ભાઈ ઉપર હજી 25,799 સુધી જાય ને એવડો સ્પેસ બાકી છે, બરાબર. અહીંયાથી હજી 100 પોઈન્ટ. કેટલા? 100 પોઈન્ટ. પણ આ 100 પોઈન્ટ મારા મત મુજબ વન વેની અંદર લઈ શકાય નહીં. વન વે મતલબ માર્કેટ ઓપન થતાની સાથે ટોપ ઉપર જો આ ઓપન થઈ જાય તો પછી તકલીફવાળું ખરું ભાઈ. એનું કારણ છે કે ભાઈ આ 100 પોઈન્ટ લેવામાં એસએલ મોટો આવે તો વન વેની અંદર આ પ્રીમિયમ ઇન્ડેક્સની અંદર આપણે જઈ શકીએ નહીં. હવે મારા મત મુજબ જો માર્કેટ અહીંયાથી થોડું રિજેક્શન મારે, કેવું થોડું મતલબ આ લેવલ સુધી 25,536, જો અહીંયાથી પોઝિટિવિટી આવે આમાં અને અહીંયાથી કોઈ એક પોઝિટિવ કેન્ડલ બને 15 મિનિટમાં અને એનું રિટેસ્ટ જોવા મળે તો અહીંયાથી એક સારી એન્ટ્રી બની શકે. કેમ કે અહીંયાથી હવે ફ્રેશ સેલર એક્ટિવ થાય નહીં, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ છે 750ની આજુબાજુ ઓપન થઈ જાય તો ઉપર પણ વધારે સ્પેસ છે નહીં. એના ઉપર જે સ્પેસ છે એના કરતાં નીચે વધારે સ્પેસ છે. તો આ જે વન સાઇડેડ ગયું છે ને તો કાલે એક પુલબેક મારી શકે. તો ક્લીન વસ્તુ રાખવાની કે ધારી લ્યો કે ઉપરની સાઈડ ક્યાંક ઓપન થઈ ગયું 799ની આજુબાજુ અને ફરી તમને ડીપ મળે ક્યાં 25,647, તો અહીંયાથી બાઇંગ આવી શકે, બરાબર. ડાયરેક્ટ આવી શકે નહીં. અથવા તો આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું તો આ એરિયામાંથી 25,336ની આજુબાજુથી બાઇંગ આવી શકે. એટલે આપણે બાઇંગ માટેનું વિચારશું ક્યાં ઝોનમાંથી, તો કે ઉપર ઓપન થશે તો અહીંયાથી, બરાબર. અથવા તો આની ઉપર પણ ઓપન થશે તો આ ક્લોઝિંગેથી. પણ એક પુલબેક ની રાહ જોશું. ધારી લ્યો કે ગેપ ડાઉન ઓપન થઈ ગયું, આ પ્રીમિયમ ઇન્ડેક્સ ક્યાં ઓપન થઈ ગયું તો કે નિયર 25,600, તો પછી એને નીચે થોડું નીચે આવવાની રાહ જોશું. ક્યાં સુધી તો કે અહીંયા સુધી. અને અહીંયાથી પોઝિટિવિટી દેખાય તો અપસાઇડ માટે વિચારશું. બાકી જો આ રેન્જની અંદર રહી 25,647 ડાઉન સાઇડ માટે અને અપસાઇડ માટે છે 25,799, જ્યાં સુધી આ લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી હવે અપસાઇડ માટે બુલિશ થવું નહીં. આ એરિયામાંથી સેલિંગ આવી શકે ભાઈ, યાદ રાખજો. 799ની આજુબાજુથી શું આવી શકે? સેલિંગ. એક સેલિંગ માટેની બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હશે, આ મગજમાં ક્લિયર કરી લેવું. અને અહીંયાથી સેલિંગ આવશે તો મારા મત મુજબ આ એરિયા સુધી આવી જશે 25,536. તો એક જેકપોટ મોમેન્ટ આ એરિયામાંથી નેગેટિવ કેન્ડલ બને ને તો મળી શકે. નહીં તો જો આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય ફ્લેટ અને અહીંયા નીચે આવશે ને અહીંયા સપોર્ટ લેશે તો અહીંથી ઉપર જશે ને ઉપરથી નીચે આવશે. આ બે જ વસ્તુ થઈ શકે. આનાથી વિશેષ મને કંઈ લાગતું નથી, જે પ્રમાણે ચાર્ટનું સ્ટ્રક્ચર દેખાય છે એ મુજબ. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે ભાઈ કોલના પ્રીમિયમ બહુ મોંઘા છે. કેવા છે? 25,800નો કોલ, બરાબર. હવે આની અંદર કેવી રીતે કામ કરી શકાય? જો ભાઈ આ પ્રીમિયમ મારા મત મુજબ જો 83ની આજુબાજુ મળી જાય ને, જે 144 હાલે છે, બરાબર, તો એ સસ્તું થશે. ક્યાં? અહીંયા. તો અહીંયાથી એક સારી એન્ટ્રી બની શકે. 83ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય ને તમારી એન્ટ્રી થાય અને 115ને બ્રેક કરી દે ને, બરાબર, 115ને બ્રેક કરી દે તો 154 અને સ્ટેપ બાય સ્ટેપ 197નો ટાર્ગેટ આવી શકે, 2x. પણ ક્યાં મળવું જોઈએ? 83ની નિયર બાય ક્યાંય સપોર્ટ લેતું દેખાવું જોઈએ. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આ, બરાબર. ધારી લ્યો કે કાલ ગેપ અપ ઓપન થઈ ગયું તો ક્યાં થઈ જાય? 190-95ની આજુબાજુ અથવા તો 200ની આજુબાજુ. તો પછી ભાઈ આ પ્રીમિયમને 115 એટલે કે 115ની આજુબાજુ અહીંયાથી ડીપ આવવા દેજો. યાદ તો આ ક્લોઝિંગે ધારી લ્યો કે આ વધારે ગેપ અપ ઓપન થઈ જશે ને તો અહીંયા ડીપ પણ નહીં આવે તો ક્યાં આવીને હોલ્ડ કરી જશે? તો કે આ ક્લોઝિંગ 144. તો અહીંયાથી એક પુલબેક સાથે એન્ટ્રી કરી શકાય.
પણ ડાયરેક્ટ ટોપ ઉપર એન્ટ્રી કરી શકાય નહીં. મારા મત મુજબ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી મળી શકે 83 થી, અને 83 ને સપોર્ટ ન લે તો એના પછીનું નેક્સ્ટ લેવલ છે 49. આ એનો લાસ્ટ બેઝ છે, બરાબર. આની નીચે આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું, પણ આ લેવલ ઉપર નજર રાખજો, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. હવે ભાઈ પુટ પાસે અત્યારે હાલની પોઝિશનમાં એક બેઝ છે, કયો 74નો, પણ મને નથી લાગતું કે આ બેઝને રિસ્પેક્ટ કરે. 25,600નો પુટ, બરાબર. હાલની પોઝિશનમાં મને દેખાતું નથી કે આ બેઝ છે એ સુરક્ષિત છે, બરાબર. તો જો આને તોડી નાખે ને તો પછી આ ઓટીજીનું લેવલ છે, અને તમને ખ્યાલ છે કે ઓટીજીના લેવલનું મહત્વ શું હોય, બરાબર. એ કેટલા એ છે તો કે 50 થી લઈ અને 54, બરાબર. આ ઝોનની અંદર ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, બ્રેક કરે ડાઉન અને ફરી ઉપર નીકળે, બરાબર, તો ઓપોર્ચ્યુનિટી. કેમ કે અહીંયાથી તમારી એન્ટ્રી થાય 50ની નિયર બાય ક્યાંય, અને 74ને બ્રેક કરી દે તો 113 અને 140 કયું લેવલ આવી શકે 140, અને એનાથી ઉપર જાય તો 166, બરાબર. લગભગ 3x ફંડ, અને આની ઉપર જાય તો આ બધા આપણા ટાર્ગેટ છે, બરાબર. પણ એક બેસ્ટ બાઇંગ એરિયા કયો બની શકે તો કે આ લેવલ જે છે ને 50 વાળું એને તોડે, અહીંયા રેન્જ બનાવે, અથવા તો ઉપર ને ઉપર રેન્જ બનાવે અને તોડે નીચે એ રેન્જને, અને ફરી એ રેન્જની ઉપર નીકળે ને તો રિટેસ્ટ ઉપર એન્ટ્રી કરી શકાય, અને એ સારામાં સારી એન્ટ્રી હશે. આ મગજમાં ક્લિયર કરી લેજો. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય ક્યાં 113, 120ની આજુબાજુ કે 140ની આજુબાજુ, તો આ પ્રીમિયમને આ ક્લોઝિંગ સુધી અથવા તો આ લેવલ સુધી 74ના ત્યાં સુધી આવવા દેજો. અહીંથી તારો કામ જાય તો ફરી પાછું એને એક વખત અહીંયા આ એરિયામાં આવશે ને તો અહીંયાથી બાઇંગની પોસિબિલિટી છે. અને ફર્સ્ટ ટાર્ગેટ આ, બીજો જે હાઈ કર્યો એ, અને ત્રીજો ટાર્ગેટ 166, બરાબર. આ 3 મળી શકે ને એનાથી ઉપર જાય તો 220 સમથિંગ, બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે, શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, અને જેટલા મિત્રો જોઈ છે આપણો એનાલિસિસ વિડીયો એ મિત્રોને રિક્વેસ્ટ છે કે મિનિમમ દરેક વિડીયોની અંદર એક કોમેન્ટ અથવા તો એક સારો, તમને સારું લાગે તો સારું, ખરાબ લાગે તો ખરાબ, અથવા તો તમારા કોઈ પ્રશ્ન હોય એ કોમેન્ટમાં જણાવવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપણો જે આ વિડીયો છે આપણા ગુજરાતી ભાઈઓ સુધી તાત્કાલિક પહોંચી શકે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.